નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ. તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ. પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વકીલ વિનોદભાઈ વડિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું. આમ તો આજના યુવાનો પોતાના જન્મદિવસની ઉજવણી ડીજે પાર્ટી અને કેક કાપીને કરે છે, ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વ્યવસાય વકીલ વિનોદભાઈ વડિયાએ પોતાના જન્મદિવસની ઉજવણી મહાકાળી માતાજીના દર્શન કરીને મનાવી હતી. વકીલ વિનોદભાઈ વડિયા તેઓના પરિવાર સાથે વકીલ મિત્રો સાથે મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મિની શોભાયાત્રા સાથે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજાજીની પૂજા અર્ચના કર્યા બાદ જય માતાજીના ગગનભેદી જયઘોષ સાથે ધજા માતાજીના મંદિરના શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા. બ્રિજેશ નાથ બાવાનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હલોલ. આજ રોજ તારીખ 20/6/2024 રોજ મારો પોતાનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે મારા વ્યવસાયે મારી સાથે સંકળાયેલા હાલોલ વકીલ મંડળના વકીલ મિત્રોને મેં હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. એ આમંત્રણને માન આપી માતાજીના ધ્વજારોહણના કાર્યક્રમો તમામ સિનિયર વકીલ અને જુનિયર વકીલ અને હાલોલ કોર્ટના સ્ટાફ તમામ ઉપસ્થિત રહી અને ખૂબ જ અલૌકિક નજારામાં તે લોકોએ આનંદ માણી માતાજીના દર્શનનો લાભ લીધો અને સાથે સાથે ગરબાનો પણ લાભ લઈ અને યાત્રિકો પણ ફૂલ જોશમાં ગરબાનો લાભ લીધેલ છે. આજ રોજ માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર વાતાવરણમાં, ઠંડક ભર્યા વાતાવરણમાં અમે હાલોલ વકીલ મંડળે માતાજીના ગરબા ગાય અને ખૂબ જ આનંદ માન્યો. અને અમારા વકીલ મંડળના અમારા મિત્ર જે અત્યારે ટ્રસ્ટમાં છે, ટ્રસ્ટી તરીકે વિનોદભાઈ વરિયા, એમનો જન્મદિવસ છે. એમના નિમિત્તે અમે ધજા ચડાવી અને માતાજીનો ખૂબ જ આનંદ માન્યો. આજ એ વિનોદભાઈ વરિયા એમની હેપી બર્થડે છે. ખૂબ ખૂબ સારું આયુષ્ય ભોગવે એવી આશા સાથે જય માતાજી. ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.